તો ગાઈસ લાયા છો ઢોસા અને ઇડલી. મારે તો આ બધું ઓછું ભાવે આપણને તો. તમને તો કોઈ ભાવતું જ નહીં ને. ફરમાઈશ કોની હતી યારી? તમે ના પાડતા હતા ને બાબુ? તમારે તો શું ખાવું હતું? દર્શનની થાળી. એ થાળી ખાવી હતી, ખાવું હતું. દર્શનની 10-12 થાળીઓ લાવી દઉં ખાલી ખાવી હોય તો. ગુલાબજામુન માટે આખી થાળી મંગાવે. તો ગુલાબજામુન માટે. ગુલાબજાંબુ એમ તારે એમ કહી દેવાનું પપ્પા ગુલાબજાંબુ ખાવાય તો ગુલાબજાંબુ લાવી દઈએ. એ થાળી ખાઈએ તો મિત્રો લાયા છે ઢોસા, ઇડલી અને આજે તનુ બહુ થાકી ગયા હતા એટલે માથું દુખવા આવ્યું ને બોલ કરે એવું લોહી પીવે ને આ બે જણા. શું તો આવી જાઓ મિત્રો. તમારું કોઈ કહેવાનું થાય મેડમ? સારું, આવી સેવા કરતા રહો, સેવાનો લાભ આપતા રહો. શું કહેવાનું છે હે? તો તમે આજ કામ ચોરી કરી એટલે તમે લાઈન ખવડાવ્યો મને. એવું એમ? હા, નકર તમે હે ને કોઈ લાઈન ના ખબર હતી કે આજ બોલશે, નકર કાં તો ખીચડી બની જાય, બીજું કોઈ ના. નક્કી તો થઈ ગયું ખીચડી ને ચટણી. એ આશા આખો પ્રોગ્રામ કને ચેન્જ કર્યો? મમ્મી નહીં કરે, તમે કર્યો. તમે કર્યો. બહાર ખાવ. બાકી અમાર તો ગણતરી હતી ખીચડી, ચટણી ને ભાખરીની. તો આવજો મિત્રો. સરસ મજાના ઢોસા છે, ઇડલી છે અને સાથે સંભાર પણ છે, કોકોનટ ચટણી છે. આવજો ખાવા માટે.